વાલા મારા શું રે કહું તમને શ્યામજી, વાલા મારા શું રે કહું તમને, તમે મારી પ્રીતું જાણી, તમે મારી પ્રીતું જાણી, માંડલિક અમને મારશે, લાજ લૂંટાશે જોન તારી, વાલા મારા શું રે કહું તમને શ્યામજી, વાલા મારા શું રે કરું તમને શ્યામજી. ગાળો જ દેતા, તું બે માનો બે બાપનો, કૃષ્ણને આવું કહેતા હતા, તું બે માનો બે બાપનો, તારે કોની હો પરવાર, તારે અમારી શું પડ્યું. नरसिंह मेहता की ये रामगरी है, सौराष्ट्र का एक प्रकार है रामगरी प्रभाती, ये नरसिंह मेहता की देन है. સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર એક એવી કરતાલ ખડખડી કે હજી એનો અવાજ કાનમાંથી જતો નથી. અને આપણા દેશમાં 3 વસ્તુ પ્રસિદ્ધ થઈ ગઈ. કોઈએ બહુ સરસ શોધી કાઢ્યું. નરસિંહ મહેતાની કરતાલ, સ્વામિનારાયણ ભગવાનનું વડતાલ અને ગાંધીજીની હડતાલ. तीनों ने राष्ट्र को एक जबरदस्त प्रेरणा, ये मेहता नरसिंह. खंड रोजी हरिना हाथ, खंड रोजी नरसिंह मेहता का पद है. भगवान जुए छे विचारी, भगवान जुए छे विचारी, देवारे वाળો નથી ડૂબળો, ભગવાન નથી રે ભિખારી, દેવારે વાળો નથી ભગવાન નથી રે ભિખારી. એજી પઢોરે પોપટ રાજા રામ, ये भी नरसिंह का. પઢારે પોપટ રાજા રામ, सती सीताजी पढ़ावे, सती સીતાજી પઢાવે. एजी पढ़ोरे पोपट राजा राम, एजी પઢારે પોપટ રાજા રામ. નરસિંહ મહેતા ગાળો દઈ શકે. સંતને ભગવંતની ગાળો પણ પ્રભુને, સંતની ગાળો પણ ભગવંતને ગમે છે. ભગવાને બધું સાંભળી લીધું નારદનું, તમે ધોખેબાજ, તમે આમ તે, પણ ભગવાન કઈ બોલ્યા નહીં. પછી નારદજીએ શાપ આપ્યો, જે દેહ મને આપીને તમે મને છેતર્યો છે, વિષ્ણુ તમારે એક વખત મનુષ્ય લેવો પડશે. વાનરની આકૃતિ કરીને તમે મને જગતમાં મશ્કરીને લાયક બનાવ્યો. જ્યારે તમે રામ અવતાર લેશો ત્યારે વાનર અને રીછ જ તમને મદદ કરશે, બીજા કોઈ મદદ નહીં કરે. બીજો શાપ,
વિશ્વમોહિનીના વિયોગમાં તમે મને તડપાયો તો એક સ્ત્રીનો વિયોગ શું કહેવાય એનો તમને જાતે અનુભવ થાય. માટે રામા અવતારમાં સીતાને કોઈ લઈ જશે ત્યારે એના વિરહમાં તમારે તડપવું પડશે. 3 શાપ નારદજી આપ્યા, ભગવાને મસ્તક ઉપર ચડાવ્યા અને શાપ લીધા પછી ભગવાને માયાના પડદાને ખેંચી લીધો. જ્યાં માયા ખેંચી તો નહીં તહ રમાન રાજકુમાર, ત્યાં લક્ષ્મીજી પણ નથી, રાજકુમારી પણ નથી, એકલા ભક્ત અને ભગવાન બે. જ્યાં માયાનો પડદો ગયો નારદજી ભાનમાં આવ્યા. તબ મુનિયતિ સભી હરિ ચરણા, તબ મુનિયતિ સભી કહે પાહી પ્રણ નારદજી ભાનમાં આવ્યા છે, આંખમાં આંસુ આવી ગયા. મેં આ શું કર્યું? હું બ્રહ્મચારી છું, મારે પરણવાનું હોય નહીં, મેં ભગવાનને ગાળો દીધી. પરમાત્માના પગ પકડી લીધા નારદજીએ. જ્યાં માયાનો પડદો ભગવાને ખેંચી લીધો, ભક્ત અને ભગવાન બે ઉભા છે. गिर पड़े बालक की तरह, रोने लगे, भगवान मुझे माफ कर दो. मृषा होगी मम शाप कृपाला, मृषा होगी मारा शाप खोटा पड़ो, खोटा पड़ो बोलवा लागे. मृषा होगी मम श्राप कृपाला, मृषा मम इच्छा कह दयाला, मम इच्छा दयाला, मम इच्छा શાપ અસત્ય સાબિત થાવ. ભગવાને કહ્યું નારદજી તમે એમ કેમ માની લીધું કે શાપ તમે આપ્યા? કારણ કે બોલાવનાર પણ હું છું, મારી ઈચ્છાથી બધું થયું છે. નારદજીએ પ્રશ્ન કર્યો છે, મહારાજ તમારી ઈચ્છાથી બધું થયું તો પછી તમે મને વાનર શું કામ બનાવ્યો? હજી નારદજીને ભૂલાતું નથી પેલો ચહેરો. તમારે મને પરણવા ન દેવો હોત તો કંઈક બીજું રોગિષ્ટ કંઈક કુરૂપ આપવું હતું, પણ વાનર બનાવ્યો મહારાજ તમે. ભગવાને હસતા હસતા કહ્યું નારદ મેં તમને એક દિવસ વાનર બનાવી અને પરણ્યા પછી તમે જિંદગીભર વાનર બનો એમાંથી મુક્તિ આપી દીધી છે. કારણ કે ઉત્તરકાંડમાં એવું લખ્યું છે કે કળિયુગમાં લગ્ન થયા પછી પુરુષ નારીને એવો તાબે થશે, નાચહી નટ મર કટકી નાય, નાચહી નટ મર કટકી નાય. તુલસીદાસજીના ઉત્તરકાંડમાં કલિયુગનું વર્ણન છે. એક વખત શાંતિ, હું કદાચ કહું ને તો તમને એમ પણ લાગે કે રામાયણની કથા કહે છે એટલે એનો વિશેષ પેલું કહે નહીં. તમે તમારી રીતે એકવાર વાંચી લો. ગોસ્વામીજીએ 400 વર્ષ પહેલા જે લખ્યું છે એ આજ 150% साबित थयु. मैं प्रमाण के साथ बोल रहा हूं. एक एक वस्तु चरितार्थ से कलयुग में आવું બનશે. कलयुग में पुरुष नारी ने आधीन थશે. नारी बिबस नर सकल गोसाई, नारी बिबस नर सकल गोसाई, नाचही नट मर પુરુષ નારીને આધીન થશે અને નટ જેમ મરકટને નચાવે એમ સ્ત્રી પુરુષને નચાવશે. કેમ લાગે? નારી બિબસ નર, નારી બિબસ નર નાચહી નટ મર
બૂમ પાડતો હોય બાથરૂમમાં કોણે બત્તી કરી, કોણે? એટલો બધો ગરમ થઈને આવે પણ છોકરો એમ કહે બાપુજી મારી બાએ કરી, તો તરત કે બહુ જરૂર હતી, સારું થયું બત્તી ચાલુ રાખી. તુરંત નિર્ણય બદલે. નારી બી બસ નર નારી બી બસ. मैं आपसे अपील कर रहा हूं कि एक बार गोस्वामी जी का कली वर्णन पढ़ लो. એને એમ કહ્યું કે કળિયુગ એવો આવશે ભિન્ન સે તુ સબ લોગ. વેદની મર્યાદાઓ તૂટવા માંડશે. દીકરો પરણશે પછી મા બાપની માન્યતા ઓછી થઈ. સ્ત્રીઓને વાળના જ આભૂષણો રહેશે. સુવર્ણના દાગીના નું મહત્વ પહેલું થશે, વાળના ભૂષણો વધશે. ગોસ્વામીજી એમ લખ્યું કળિયુગમાં વારંવાર દુષ્કાળ થશે, અન્ન અને પાણીની ખેંચ વર્તાશે સમાજ. તુલસીએ એમ લખ્યું કે કલિયુગની અંદર કોઈ રાજવીનું શાસન નહીં હોય, ભૂપ પ્રજાસન, પ્રજાનું શાસન આવશે. આમ 400 વર્ષ પહેલા લખ્યું છે. દ્વિજ શ્રુતિ બેચક ભૂપ પ્રજાસન દ્વિજ શ્રુતિ. કલિયુગનો બ્રાહ્મણ વેદને વેચતો હશે, વિદ્યા વેચતો હશે. કળિયુગમાં પ્રજાનું શાસન આવશે, કળિયુગમાં પ્રજા ઉપર ખુદ કરવેરા આવશે. આવું લખ્યું છે. નૃપ પાપ પરાયણ ધર્મ નહીં કરી દંડ વિડંબ પ્રજાની તહી કલી બારહી બાર દુકાલ પરે બિનુ અન્ન દુખી સબ લોક મરે. કળિયુગમાં દુષ્કાળ થશે, અન્નની ખેંચ રહેશે, પાણીની તકલીફ થશે, કર વધશે. આવું લખ્યું છે. દંડ વિડંબ લીખે કલયુગની અંદર. બહુધામ સવારહી જોગી જતી. મોટા મોટા યોગીઓ અને જતીઓ મોટા મોટા આવાસો ઉભા કરશે કલયુગમાં. जिसको कुटिया में रहना चाहिए, तरुतल भिक्षा तरुतल बासो. હાથમાં જે ભગવાન શંકરાચાર્ય મહારાજનો આદેશ, હાથમાં ભિક્ષા અને વૃક્ષની નીચે રહેવાનું. કાળ એવો આવશે. ગરુડ કાગભૂષણજી કહેતે हैं बहुदाम सवार जोगी जती विषया हरिलीन गई पीरती. વૈરાગ્ય ગંગામાં ડૂબકી મારશે. મોટા મોટા આવાસો નિર્માણ થશે. તપસી ધનવંત. કળિયુગમાં તપસ્વી ધનવંત બનશે. તપસી ધનવંત દરિદ્ર ગૃહી. ગ્રહસ્થાશ્રમીને બાળ બચ્ચા વાળાને પોષણ કરવા માટે મુશ્કેલી હશે. તપસ્વી ધનવાન હશે. ऐसा कलयुग आएगा. तपसी धनवंत दरिद्र गृही कलि कौतुक तातन जात कही कलि कौतुक तातन जात कही. सुतमा नहीं मातु पिता तब लो. सुतमा नहीं मातु पिता तब लो. अवलानन दीख नहीं जब लो. દીકરો મા બાપને ત્યાં સુધી માનશે જ્યાં સુધી પત્નીનો ચહેરો નથી જોયો. અને સસુરારી પિયારી લગી જબ તે રિપુરૂપ કુટુંબ ભયો. લગ્ન થયા પછી સસુરાલ વધારે પ્યારું લાગશે. સગા ભાઈ કરતા સાઢુ ભાઈમાં પ્રેમ વધશે. આવો ભીષણ કળયુગ આવશે. કે લોકો દંભી માણસો અનેક પંથો પેદા કરશે. સમાજના નાના નાના પેલા વાડા ઉભા કરીને સમાજને તોડતા હશે.
दंभिन निज मति कल्पी करी प्रगट किए बहु पंथ कलयुगમાં બહુ પંથો ઊભા થશે આ મારો પંથ આ મારો વાળો આ મારો સંપ્રદાય આ મારો ધર્મ આવા અનેક પંથો પેદા થશે કલયુગમાં જેમ ચોમાસું વરસે અને ઘાસ રસ્તા ઉપર છવાઈ જાય પછી માણસને ફાવે ત્યાં નવી નવી કેડીઓ ઊભી કરે એમ કળિયુગનું એવું ચોમાસું આવશે કે સનાતન ધર્મ સત્યનો જે માર્ગ છે આ દેશની ઋષિમુનિની જે પરંપરા એક મોટો હાઈવે સત્યનો પંથ એને બદલે દંભીન નિજમતી કલ્પી કરી પ્રગટ કીએ બહુ પંથ અનેક પંથો ફૂટશે જેમ ચોમાસામાં બાજરી વાવી હોય બાજરો તો ઉગે પણ એની આજુબાજુ બીજું બહુ ઉગે એમ નથી લાગતું કે અહીંયા હવે બીજું બહુ ઉગ્યું છે સમાજ સમાજ વિખાઈ જશે સમાજની એકતા તૂટશે બ્રહ્મ જ્ઞાન સિવાય કલયુગમાં બીજી કોઈ વાત નહીં કરે બસ મોટી ઊંચી જ વાતો કરશે બ્રહ્મ જ્ઞાન આવું કલયુગમાં આવશે સદાચાર સંસ્કૃતિ આ બધું માનવના જીવનમાંથી ઘટીને કેવલ શાસ્ત્રોમાં પુરાઈ રહેશે बहुत लिखा है मैं तो केवल स्पर्श कर रहा हूं तो नारी भी बस नर सकल गोसाई नारी भी बस नर सकल गोसाई नाचही नट ભૂષણજી બહુ સરસ કહે છે ગરુડ મેં કલયુગના બધા દુર્ગુણો કહ્યા પણ કલયુગનો એક વિશિષ્ટ ગુણ કહી દઉં શું બાબા કલયુગ સમજુગ આન નહીં જો નર કર વિશ્વાસ કલયુગ સમજુગ આન નહીં જો નર કર વિશ્વાસ કારણ કલયુગનો એક વિશિષ્ટ ગુણ એ છે કે કલયુગમાં ઈશ્વરની પ્રાપ્તિ કેવલ પરમાત્માના નામથી થઈ જાય ध्यान करना न यज्ञ करना हो सके तो धन्य पर ये न थाय तो केवल नाम की कलयुग में प्राप्ति सुलभ है कलयुग नो मोटा मोटो फायदो है नाम की हरि प्राप्ति थाय नाम काफी है पुनः एक बार मैं याद दिला रहा हूं कली में नाम जप करो
કલિયુગનો વિશિષ્ટ ગુણ એ છે એમાં નામથી પ્રાપ્તિ થાય છે. તો નારદ એક દિવસ વાનરની આકૃતિ આપી, લગ્ન થયા પછી જીવન પર્યંત નારીના પાશમાં વાનર બનો, એમાંથી મેં તમને મુક્ત કર્યા. સમાધાન થયું. નારદજી એક બીજી માંગણી કરી, મહારાજ મેં તમને ગાળો દીધી, આ પાપમાંથી મુક્તિ કેમ થશે? કહ્યું એક કામ કરો, વૈકુંઠ જઈને શિવના નામનો જપ કરો. ભગવાન શંકરનું નામ પાપ નાશક છે. શંકરના નામનો 100 વખત જપ કરજો, પાપથી મુક્તિ મળશે. આમ કહ્યું છે, જપ હું જાય શંકર સતનામા, જપ જાય શંકર સતનામા, જપ હું જાય શંકર સતનામા, જપ હું જાય શંકર સતનામા. શંકર શબ્દનો 100 વખત જપ કરો, આવી સૂચના આ ચોપાઈમાં છે. ભગવત સંબંધી કોઈ અપરાધ થાય તો શંકર નામથી એમાંથી મુક્તિ મળે, એમ રામાયણમાં બતાવ્યું છે. સૂચના આપી. નારદજી વંદન કરીને ગયા છે. રસ્તામાં શિવ ગણો મળ્યા. અમે બ્રાહ્મણો નથી, અમે શંકરના ગણો છીએ બાપજી, અમે તમારી મશ્કરી કરી, તમે અમને શાપ આપ્યો, કૃપા કરો. નારદને દયા આવી. કહ્યું તમે રાક્ષસ તો થશો જ, પણ ત્રેતા યુગમાં એવા ભયંકર રાક્ષસ થશો કે આખી દુનિયા તમારે આધીન થતી જશે. અને મોટામાં મોટો ફાયદો ગણો એ થશે કે તમને મારવા માટે સાક્ષાત ઈશ્વરને રઘુવંશમાં અવતાર લેવું પડશે. તમે રાવણ અને કુંભકર્ણ બનશો, તમને મારવા માટે રામ અવતાર થશે. આશીર્વાદ આપી દૂતોને રવાના કર્યા. નારદજી વૈકુંઠ આવી શિવ નામનો જપ કરી અને પાતકમાંથી મુક્તિનો અનુભવ કરે છે. ત્રીજું કારણ રામ અવતાર. એક ચોથું કારણ, આ સૃષ્ટિ જ્યારે ઉત્પન્ન થઈ ત્યારે આપણા મન્વંતરોની કથામાં એમ મળ્યું છે કે મનુ અને શત્રુપા એ આ જગતના આદિ દંપતી છે. પહેલા વહેલા સ્ત્રી પુરુષ મનુ અને શત્રુપા, પછી એના દ્વારા આ નર સૃષ્ટિ નિર્માણ થઈ. પતિ પત્નીનું જીવન અતિ દિવ્ય છે. મનુ અને શત્રુપા શરીર જ જુદા, બાકી આત્મા, વિચાર, સંકલ્પ, ભાવના બધું એક. પતિ પત્નીનું દાંપત્ય દિવ્ય એટલે સંતાનો પણ મહાન થયા. ઉતાનપાદ, પ્રિયવ્રત. ઉતાનપાદના પુત્ર ધ્રુવ. પુત્રીઓ પણ મહાન. દેવહૂતિ નામની કન્યા જે કરદમ ઋષિની સાથે પરણાવી. કરદમ અને દેવહૂતિથી ભગવાન કપિલનો જન્મ થયો, જે કપિલે દુનિયાને સાંખ્યનો બોધ આપ્યો. તો મનુ અને શત્રુપા એ જગતના આદિ દંપતી છે. મહાન શાસન છે એમનું. એક દિવસ મનુ રાજા પોતાના મહેલમાં બેઠા છે. એને ઓચિંતા અંદરથી વિચાર ઉઠ્યો, હોહીન વિષય વિરાગ ભવન બસત ભાત ચોથ પર. ચોથી અવસ્થામાં આમનમ ઘરમાં બેસી રહીશ તો વિષયોમાં વૈરાગ્ય નહીં આવે. મારા સંતાનો લાયક થઈ ચૂક્યા, હવે મારે વનમાં જઈને પરમાત્માની પ્રાપ્તિ માટે કંઈક સાધન કરવું જોઈએ. આપણા દેશમાં નિયમ હતો, ચોથી અવસ્થા આવે પછી વડીલ નિવૃત્તિ લઈ લે. સતયુગમાં તો વનમાં જ જતા રહેતા, અત્યારે કલિયુગમાં વનમાં ન જાય, માની લો એ શક્ય ન બને અત્યારના કાળ પ્રમાણે. પણ ચોથી અવસ્થા આવે પછી વડીલોએ સંતાનોને સોંપી અને કુટુંબમાં એક જગ્યાએ શાંતિથી બેસી ભગવત ભજન કરવું જોઈએ, નિવૃત્તિ લઈ લેવી જોઈએ. આ એક નિયમ જ હતો. આપણે ત્યાં એવો ધર્મગ્રંથનો આદેશ છે કે માણસ પોતાનું પ્રથમ સંતાન, પછી પુત્ર હોય કે પુત્રી, એને પરણાવી દે અને પુત્ર વધુ ઘરમાં આવી જાય પછી માતા પિતાએ સંસારના વિષયોથી નિવૃત્તિ લઈ અને ઘરમાં રહી શરીરને અનુકૂળ થાય એવું ભોજન કરવાનું. સંતાનો પૂછે તો માર્ગદર્શન આપવાનું, ભૂલ કરે તો મીઠો ઠપકો આપવાનો, બાકી નિવૃત્તિમાં પ્રભુ સ્મરણ કરવાનું. આ એક ક્રમ હતો. આપણે અમુક ઉંમર થાય એટલે સમજી લેવું જોઈએ. પણ ઘણા લોકો એમ માને કે આપણે જો નીકળી જઈએ તો પછી આ બધાનું શું થાય. એવું કાંઈ નથી, બધું ચાલ્યા જ કરે.
દુનિયા ખોખોની રમત છે. અહીંયા એકને ખો થાય એટલે બીજા એમ નહીં રાખવું જોઈએ કે હવે મને નહીં તને બીજો ખો કરશે. અહીંયા ખોખોની આ જગત ખોખોની રમત છે. शायद उसी का नाम ही है दुनिया, शायद उसी का नाम ही है दुनिया. कोई आ रहा है, कोई जा रहा है, यही तो दुनिया. शायद उसी का नाम ही है दुनिया. कोई आ रहा है, कोई जा रहा है. इधर एक दुल्हा घोड़े चढ़ा है, उधर एक जनाजा उठा जा रहा है. इधर वाह वाह है तो उधर ठंडी आहें. कोई रो रहा है, कोई गा रहा है. शायद उसी का नाम ही है दुनिया. कोई आ रहा है, कोई जा रहा है. ખોખોની રમત છે. અમુક સમય થાય એટલે વડીલોએ નિવૃત્તિ લઈ લેવી જોઈએ. બસ હરિભજન કરવું જોઈએ. જે શરીર મળ્યું છે મનુષ્યનો દેહ એને સાર્થક કરવો જોઈએ. વ્યાખ્યા બહુ સહેલી છે. હું બોલું છું બરાબર સભાનતાથી કે બોલવું અહીંથી સહેલું છે, બાકી છોડવું બહુ કઠિન. બહુ કઠિન. અમુક સમય થાય એટલે વડીલોએ સંતાનોને સોંપી દેવું જોઈએ. બધું ચલાવો તમે, જે કંઈ આપણો વ્યવસાય હોય તે. અમારે કથાકારો તો એમ કહે કે અમુક સમય થાય પુત્ર બધું ઘરમાં આવી જાય, બધું સરખું ગોઠવાઈ જાય, પછી વડીલોએ સોંપી દેવું. જમવાનું થાય ત્યારે જમી લેવું. હિંડોળે બેઠા બેઠા હિંચકવું ન હોય તો હિંડોળો કરાવી લેવો. 150-200 રૂપિયામાં થઈ જાય, કઈ બહુ જાજો ખર્ચ નહીં. બે જણાએ બેસી એક વખત સાદું ભોજન લેવું અને એક કામ ખાસ કરવું. પુત્ર વધુ આજુબાજુમાંથી નીકળે ત્યારે એ સાંભળે એમ એના બાપુજીના વખાણ કરવા, એટલે તમને આખી જિંદગીમાં તકલીફ નો ક્યાંય સવાલ ન ઉઠે. અમુક સમય થાય એટલે માણસે આ નિર્ણય કરે. પણ લોકો એમ માને હવે આટલું કરી લઈએ આમ થઈ જાય. આયુષ્ય કા કોઈ ઠિકાના નહીં. રહેના નહીં, સાવધાન. रहना नहीं, ये देश बेगाना है, यहाँ कायम रहना नहीं, ये देश बेगाना है. માટે માણસે અમુક સમય થાય પછી નિવૃત્તિ. આ દેશનો ક્રમ હતો. મનુ અને શત્રુપાએ નિર્ણય કર્યો છે હવે હરિભજી લઈએ. પ્રારબ્ધ પૂરું થાય એના પહેલા રામના દર્શન થઈ જાય. ક્યા ભરોસા હૈ ઇસ જિંદગી કા, ક્યા ભરોસા હૈ ઇસ भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का, साथ देती नहीं ये किसी का, साथ देती नहीं है किसी का, साथ देती नहीं ये किसी का, साथ देती नहीं ये किसी का, प्यारे क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का. क्या भरोसा है इस जिंदगी का. ध्यान देना, सुनिए.
जाएगी चलते चलते, सांस रुक जाएगी चलते चलते, ओ सांस रुक जाएगी चलते चलते, सांस रुक जाएगी चलते चलते, क्षमा बुझ जाएगी चलते चलते, क्षमा बुझ जाएगी चलते चलते, तेरी क्षमा बुझ जाएगी जलते जलते, क्षमा बुझ जाएगी चलते चलते, दम निकल जाएगा दम, निकल जाएगा दम निकल जाएगा दम, निकल जाएगा रोशनी का क्या भरोसा है इस जिंदगी भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का, भरोसा है इस जिंदगी का, पानी केरा बुदबुदा, पानी केरा बुदबुदा, असमानुष की जात, देखत ही छिप जाएगा ज्यों तारा प्रभात। इसलिए भज लो राम। આપણે નહોતા ત્યારે આ દુનિયા હતી, છીએ ત્યારે છે, નહીં હોઈએ ત્યારે હશે। दुनिया है हकीकत पुरानी, दुनिया है हकीकत पुरानी, दुनिया है हकीकत पुरानी, पुरानी दुनिया है हकीकत पुरानी पुरानी, चल के रुकना है उसकी रवानी, रवानी चल के रुकना उसकी रवानी रवानी, आएगा सो जाएगा, आएगा सो जाएगा राजा रंग का फकीर, कहीं का सिंहासन चढ़ चले, कोई बांधे जंजीर। दुनिया है हकीकत